just edit. तो नमस्कार मित्रों, स्वागत है तमारो अपनी यूट्यूब चैनल माही टेक्निकल में। तो मित्रों, जे रीतना तमे आगळनो डेमो जोयो बराबर, जे आपणे सॉरी मित्रों जे टीमली स्टेटस पर जे जोरदार स्टेटस विडियो एडिटिंग करेलू, तो मित्रों ए रीतनु जो तमारे पण तेवुं लग्नना सॉन्ग पर मित्रों जे टीमली सॉन्ग है बराबर तेनी पर जो स्टेटस विडियो एडिटिंग करता शीखवू होय तो मित्रों विडियो ने पूरो जोजो। अने मित्रों जो तमे चैनल पर नवा होय तो मित्रों चैनल ने एक लाइक शेयर अने सब्सक्राइब कर देजो, बेल आइकन पण प्रेस करी देजो, जेथी आपणे ज्यारे पण नवा विडियो अपलोड करीए तो सौथी पहेला नोटिफिकेशन तमारा सुधी पहोंचती रहे। अने मित्रों आपणे विडियो एडिटिंगनुं जे पण मटीरियल छे बराबर ते तमने विडियोने डिस्क्रिप्शनमां लिंक द्वारा आपी दीधी छे, कां तो तमे टेलिग्राममांथी पण डाउनलॉड करी शको छो। तो मित्रों विडियोने केवी रीतनुं एडिटिंग करवो एना माटे तमारे विडियोने पूरो जोवानो रहेशे। तो चालो मित्रों आज आपणे वधारे समय ना लेता विडियोने करीए स्टार्ट। मित्रों सौप्रथम અહીંથી તમારે મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે। तो मोबाइल स्क्रीन पर आ गया पछी અહીંથી તમારે એક એપની જરૂર પડશે, ફોટો રૂમ એપ, જે તમારે ફોટાનું જે તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું બરાબર, તો ફોટાને બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે તમારે આ રીતની જે એપ છે બરાબર તે તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાની રહેશે। तो અહીંથી જે એપ્લિકેશન છે બરાબર ઓપન થઈ જાય મિત્રો આની અંદર તમને એક લાસ્ટનો એક ઓપ્શન મળી જશે, સ્ટાર્ટ ફ્રોમ ટુ ફોટો। तो मित्रों आज लास्ट જે અહીંયા નીચેનું સાઈડ છે બરાબર સ્ટાર્ટ ફ્રોમ ટુ ફોટો, તો એની પર તમારે ટચ કરવાનું રહેશે। તો મિત્રો ત્યાં ટચ કરશો બરાબર એટલે તમારે અહીંથી આ રીતનો કોઈ એક ફોટાને સિલેક્ટ કરવાનો રહેશે। તો મિત્રો અહીંથી તમારે જે પણ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું બરાબર તે ફોટાને તમારે આ રીતનું સિલેક્ટ કરવાનો રહેશે। તો અહીંથી તમે 2 થી 3 સેકન્ડ રાહ જોશો એટલે જે ફોટો છે બરાબર તેનું બેકગ્રાઉન્ડ કંઈક આ રીતનું રિમૂવ થઈ જશે। તો મિત્રો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન મળી જશે નીચે સાઈડ, તો તમને આ રીતનો ઓપ્શન મળી જશે ટ્રાન્સપેરેન્ટનો। તો જે ટ્રાન્સપેરેન્ટ વાળો ઓપ્શન છે બરાબર એને સિલેક્ટ કરી અહીંથી તમારે ફોટાને ડાઉનલોડ કરવાનો રહેશે। તો જો ટ્રાન્સપેરેન્ટ તમે ટચ કરશો બરાબર એટલે મિત્રો જે ફોટો છે તે તમને કંઈક આ રીતનું શો થઈ જશે। પછી મિત્રો ઉપરની સાઈડ જે શેર વાળો ઓપ્શન છે બરાબર ત્યાં તમારે એકવાર ટચ કરવાનું રહેશે। તો ત્યાં ટચ કરશો બરાબર એટલે મિત્રો એ નીચે સેવ ટુ ગેલેરીનો એક ઓપ્શન મળી જશે। તો મિત્રો ત્યાં ટચ કરી ફોટાને સેવ કરી લેવાનો રહેશે। તો આ રીતે જે ફોટો છે બરાબર સેવ થઈ જાય એટલે મિત્રો અહીંથી તમારે બીજે એક એપની જરૂર પડશે, અલાઇટ મોશન એપ, જે તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે। તો મિત્રો આ રીતની જે એપ છે બરાબર એને પણ ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાની રહેશે। तो मित्रों आ रीतनी एप्लिकेशन ओपन थी जाए बराबर એટલે વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં તમને કંઈક આ રીતનો એક પ્રોજેક્ટ મળી જશે જે તમારે ઇમ્પોર્ટ કરવાનો રહેશે। તો આ રીતનો જે પ્રોજેક્ટ છે બરાબર તે તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો રહેશે। તો મિત્રો એની અંદર તમને કંઈક આ રીતનું જે મટીરિયલ છે બરાબર તે તમને આ રીતનું મટીરિયલ મળી જશે। તો મિત્રો તમને આ રીતના બે ગ્રુપ મળી જશે અને એક સોંગ મળી જશે જે તમારે સ્ટેટસ બનાવવાનું। તો મિત્રો આની અંદર સૌપ્રથમ તમારે એક ફોટો એડ કરવાનો રહેશે। તો અહીંથી તમારે જે પણ ફોટા પર સ્ટેટસ બનાવવાનું બરાબર ફોટોને તમારે એડ કરવાનો રહેશે। તો એના માટે પ્લસ પર ટચ કરીને અહીંથી તમારે મીડિયામાં જ જવાનું રહેશે। મિત્રો અહીંથી તમારે જે પણ ફોલ્ડરમાં તે ફોટો હોય બરાબર તે ફોલ્ડરને સિલેક્ટ કરી અહીંથી જે ફોટો છે બરાબર તે ફોટાને તમારે કંઈક આ રીતનું એડ કરીને લઈ લેવાનો રહેશે। તો ફોટો લઈ લીધા પછી જે મૂવ અને ટ્રાન્સફરનો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરશો મિત્રો તમને આ રીતનું રોટેટ વાળો ઓપ્શન મળી જશે। તો ત્યાં ટચ કરી ફોટો છે તેને કંઈક આ રીતનું રોટેટ કરી લેવાનો રહેશે। રોટેટ થઈ જાય મિત્રો ફોટો છે બરાબર તેને તમારી રીતના આ રીતની કોઈ પણ જગ્યાએ આ રીતનું સેટ કરીને એડજસ્ટ કરવાનો રહેશે। તો ફોટો સેટ થઈ જાય અહીંથી તમારે સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે। મિત્રો જે કટ વાળો ઓપ્શન છે બરાબર તેને ટચ કરી ફોટાને સોંગના અંત સુધી ખીંચી લેવાનું રહેશે। મિત્રો આ રીતનો ફોટો એડ થઈ જાય બરાબર એટલે મિત્રો અહીંથી તમારે બ્લર વાળું બેકગ્રાઉન્ડ એડ કરવાનું રહેશે। તો મિત્રો એના માટે ફરીવાર પ્લસ પર ટચ કરી મીડિયામાં જવાનું રહેશે। મિત્રો આ રીતે જે ફોટો છે બરાબર તેને તમારે લઈ લેવાનો રહેશે। તો ફોટાને લઈ લીધા પછી એક તમને ઇફેક્ટ વાળો ઓપ્શન મળી જશે। તો પછી મિત્રો ત્યાં ટચ કરશો બરાબર એટલે બીજો એક ઇફેક્ટ વાળો ઓપ્શન આવી જશે। તો ત્યાં તમારે ટચ કરશો બરાબર એટલે બીજા નંબર પર એક ઓપ્શન મળી જશે બ્લર વાળી ઇફેક્ટ। તો મિત્રો એને ટચ કરી અહીંથી તમારે જે જીનિયસ બ્લરની ઇફેક્ટ છે બરાબર એને ટચ કરી અહીંથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરીને ઓપન કરવાની રહેશે। તો ઇફેક્ટ અહીંયાથી ઓપન થઈ જાય એટલે મિત્રો આ રીતની જે તેની પોઝિશન છે બરાબર તેને તમારે કંઈક આ રીતના વધારીને ફૂલ્સ કરી લેવાની છે, જેથી મિત્રો આપણું જે બેકગ્રાઉન્ડ છે તે કંઈક આ રીતનું બ્લરવાળું થઈ જશે। તો આ રીતનું બ્લરવાળું થઈ જાય એટલે મૂવ અને ટ્રાન્સફરમાં તમારે જવાનું રહેશે। ત્યાં ગયા પછી આ રીતનું જે તેની સાઇઝ છે બરાબર તે તમારે કંઈક આ રીતની વધારીને એડજસ્ટ કરવાની રહેશે। પછી મિત્રો જે ફોટો છે બરાબર જે બ્લરવાળો તેને કંઈક આ રીતે થોડી નીચેની સાઈડ લઈને સેટ કરી લેવાનો રહેશે, જે રીતે હું કરી લઉં છું। પછી મિત્રો થોડું બેક આવી મિત્રો જે બીજો ફોટો છે બરાબર મિત્રો જે પહેલાવાળો ફોટો છે બરાબર તેને ટચ કરી તેની સાઈઝ તમારે અહીંથી થોડી એડજસ્ટ કરી લેવાની છે, જેથી મિત્રો ફોટો છે ને બ્લરવાળું બેકગ્રાઉન્ડ તો કમ્પ્લીટ એડ થઈ જાય। પછી મિત્રો સોંગમાં આવીને મિત્રો જે ફોટો છે બરાબર એડ કર્યો તેને પણ અહીંથી તમારે કટવાળો ઓપ્શન પર ટચ કરી એને પણ સોંગના અંત સુધી ખીંચી લેવાનું રહેશે। પછી મિત્રો આ બંને ફોટા એડ થઈ આ રીતની જે ખાલી જગ્યા દેખાય તો મિત્રો તે 1 સેકન્ડ હોલ્ડ કરી આ રીતના જે બંને ફોટા છે તે કંઈક આ રીતના સેમ ટુ સેમ આ રીતના તમારે જે ફોટા છે નીચેની સાઈડ લાઈને સેટ કરવાના રહેશે, જે રીતના હું કરી લઉં છું। તો મિત્રો આ રીતના ફોટા સેટ થઈ જાય બરાબર આ રીતનું તમને ગ્રુપ મળી જશે। તો આ ગ્રુપ છે બરાબર ગ્રુપને તમારે
ટચ કરવાનું રહેશે. તો ગ્રુપને ટચ કરશો એટલે ઉપરની સાઈડ જે 3 ડોટ છે બરાબર, 3 ડોટ પર તમારે પાછું ટચ કરવાનું રહેશે. તો ત્યાં ટચ કરશો એટલે લાસ્ટમાં એક ઓપ્શન મળી જશે અનગ્રુપનો. તો મિત્રો આ રીતનું અનગ્રુપ તમારે કરી લેવાનું રહેશે. તો મિત્રો આ રીતનું અનગ્રુપ કરી લેશો બરાબર, એટલે મિત્રો આપણું જે મટીરિયલ છે તે કંઈક આ રીતનું સેટ થઈને એડ થઈ જશે. પછી મિત્રો અહીંથી તમારે પીએનજી કે જે પણ તમારે જે રીતનું એડજસ્ટ કે સેટ કરવાનું તે આ રીતનું થોડું કરી લેવાનું રહેશે. પછી મિત્રો અહીંથી તમારે બીજો ફોટો એડ કરવાનો રહેશે. તો મિત્રો આપણે જે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું બરાબર, તો ફોટાને અહીંથી એડ કરવાનું રહેશે. તો અહીંથી પ્લસ પર ટચ કરી મિત્રો મીડિયામાં જવાનું રહેશે. અહીંથી તમે જે પણ ફોલ્ડરમાં તે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી રાખેલું બરાબર, તે ફોટાને કંઈક આ રીતનું લઈ લેવાનું રહેશે. ફોટાને લઈ લીધા પછી મિત્રો મૂવ અને ટ્રાન્સફરનો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરશો એટલે તેને તમારે તો માઇનસને રોટેટ કરી મિત્રો નીચેની સાઈડ છે બરાબર, લાઈને થોડું એડજસ્ટ કરીને સેટ કરવાનો રહેશે. તો આ રીતનો ફોટો એડજસ્ટ થઈ અહીંયાથી તમારે પાછું સોંગની એન્ડિંગમાં આવી જવાનું. તો ત્યાં આવી ગયા પછી જે કટવાળો ઓપ્શન છે બરાબર, તેને પણ ટચ કરી એને પણ સોંગના એન્ડ સુધી ખીંચી લેવાનો રહેશે. મિત્રો આ રીતનો જે ફોટો છે તેને પણ કંઈક આ રીતનો તમારે લાઈને સેટ કરી લેવાનો રહેશે. તો આ રીતનું કરી લેશો બરાબર, એટલે તમે જે રીતનું ડેમોમાં જોયું એ રીતનું જે સ્ટેટસ છે તે બનીને તૈયાર થઈ જશે. પછી મિત્રો આની અંદર તમારે એક ઇફેક્ટ એડ કરવાની રહેશે ટેમ્પલેટ. તો મિત્રો એને પર ટચ પ્લસ પર ટચ કરી આ રીતનો એક શેપ લઈ લેવાનો રહેશે. તો શેપને લઈ લીધા પછી ઉપરની સાઈડ જે 3 ડોટ છે બરાબર, એ 3 ડોટ પર ટચ કરશો મિત્રો એ તમને એક ઓપ્શન મળી જશે ફાઇલ કમ્પોઝિશન એરિયા. તો એને સિલેક્ટ કરીને અહીંથી તમારે કલર એન્ડ ફિલ્ડ્સમાં જવાનું રહેશે. તો મિત્રો ત્યાં ગયા પછી જે બ્લેક કલરનો કલર છે બરાબર, એને સિલેક્ટ કરીને અહીંથી તમારે સોંગની એન્ડિંગમાં આવી જવાનું. મિત્રો જે કટવાળો ઓપ્શન છે બરાબર, તેને ટચ કરી એને પણ સોંગના એન્ડ સુધી આ રીતનું ખીંચી લેવાનું રહેશે. પછી મિત્રો અહીંથી પાછું તમારે આગળની સાઈડ આવી જવાનું રહેશે. તો આગળની સાઈડ આવી ગયા પછી મિત્રો નીચે જે ઇફેક્ટવાળો ઓપ્શન છે બરાબર, મિત્રો ઇફેક્ટવાળા ઓપ્શન પર ટચ કરી અહીંથી તમારે એડ ઇફેક્ટ કરવાનું રહેશે. તો મિત્રો અહીંથી એડ ઇફેક્ટ કરશો બરાબર, એટલે ઉપરની સાઈડ જે સર્ચવાળો ઓપ્શન છે તો મિત્રો ત્યાં ટચ કરી તમારે અહીંથી SIM સર્ચ કરવાનું રહેશે. તો આ રીતનું તમે સિમ સર્ચ કરશો બરાબર, એટલે પહેલાં તમને આ રીતની ઇફેક્ટ મળી જશે સિમ્પલ સ્ટારફિલની. તો મિત્રો એને ટચ કરી અહીંથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી ઓપન કરવાની રહેશે. તો મિત્રો ઇફેક્ટ ઓપન થઈ જાય બરાબર, એટલે ડાબી બાજુ જે પ્લસવાળો આઇકન છે બરાબર, ત્યાં તમારે એક આ રીતનું ટચ કરવાનું રહેશે. મિત્રો અહીંથી તમારે સોંગની એન્ડિંગમાં આવી જવાનું. તો મિત્રો આ જે તેની પોઝિશન છે બરાબર, તે તમારે આ રીતની વધારીને 200-300ની આસપાસ સેટ કરવાની રહેશે. અને તેની સાઇઝને પણ થોડી વધારીને સેટ કરવાની રહેશે. પછી એથી તમારે પાછું બેક આવી જવાનું રહેશે બ્લેન્ડિંગ અને ઓપેસિટીમાં. તો ત્યાં ગયા પછી જે લાઇટરનો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરી તમને આ રીતનું પહેલાં ઓપ્શન મળી જશે સ્ક્રીનનો. તો એથી તમારે જે સ્ક્રીન છે બરાબર, સ્ક્રીન કરી લેવાનું રહેશે. તો મિત્રો આ રીતનું કરી લેશો બરાબર, એટલે તમે જે રીતનું ડેમોમાં જોયું એ રીતનું સ્ટેટસ થઈ જશે. તો સ્ટેટસ બની જાય પછી મિત્રો આની અંદર તમે ડેમોમાં જે રીતની ઇફેક્ટો જોઈ કે આપણે જે રીતના બેઝ પડે છે તે રીતની ઇફેક્ટો એડ કરેલી. તો મિત્રો ઇફેક્ટોને એડ કરવા માટે આ રીતનું જે ગ્રુપ છે બરાબર, ગ્રુપ પર તમારે ટચ કરવાનું રહેશે. ત્યાં ટચ કરશો મિત્રો ઉપરની સાઈડ જે 3 ડોટ છે બરાબર, ત્યાં તમારે ટચ કરવાનું રહેશે. તો લાસ્ટમાં આ રીતનું ઓપ્શન ગ્રુપ મળી જશે. તો મિત્રો તે અનગ્રુપ તમારે કરી લેવાનું રહેશે. તો આ રીતનું કરી લેશો બરાબર, એટલે તમે જે રીતનું ડેમોમાં જોયું તે રીતનું ટીમલી સોંગ પર જે જોરદાર સ્ટેટસ વિડીયો છે તે બનીને તૈયાર થઈ જશે. પછી મિત્રો આને ડાઉનલોડ કરવા માટે ઉપર સેટિંગની બગલમાં જે એક્સપોર્ટ ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરશો એટલે મિત્રો અહીંથી તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટેડ હોય બરાબર, તેને તમારે સિલેક્ટ કરવાનું છે. તો મિત્રો અહીંથી 720 સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઓપ્શન પર ટચ કરી આપણો વિડીયો છે બરાબર, તેને તમારે આ રીતે HDમાં ડાઉનલોડ કરવાનું રહેશે.